દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચોક બજાર જનતા માર્કેટ પાસેથી સ્પાઈડર ચોર કિશનને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો. સુરત ક્રાઇમ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો. હાલ પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. સુરત ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આજે જ આદેશ આપ્યો હતો. આ અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે કિશન કમલા શંકર દુબે નામના ઈસમને ચોક બજારની જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1.73 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર પિંકલ ટેલર, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.